જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું ભાજપના એક યુવા નેતાએ છોટાઉદેપુર એસટી ડેપોમાંથી ઉપડતી તમામ બસોને રોકવાની ચીમકી ઉચ્ચારી છે તેની. જી હા, ભાજપના યુવા નેતા અને છોટાઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાએ ફરી એકવાર જનતાના સમર્થનમાં તંત્ર સામે બાયો ચડાવી છે. 4 દિવસ પૂર્વે જ રાજેશ રાઠવા ખુદ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ હોવા છતાં, એટલે કે તાલુકા પંચાયતમાં શાસનમાં હોવા છતાં તાલુકા પંચાયત કચેરીની એસબીએમ શાખાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા. અને આજે રાજેશ રાઠવાએ છોટાઉદેપુર એસટી વિભાગને એક પત્ર લખી આ ચીમકી ઉચ્ચારી છે. પત્રમાં તેમણે વહીવટી તંત્ર સામે ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે એ પણ આરોપ લગાવ્યો છે કે વહીવટી તંત્રની ઘોર બેદરકારીનો ભોગ જનતા બની રહી છે. તાજેતરમાં સિહોદ પાસે ભારજ નદી ઉપરનું ડાયવર્ઝન ધોવાઈ જતા એસટી બસોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે, જેને લઈ એસટી વિભાગે વધારાના કિલોમીટર ફરવાને લઈ થતી ખોટ પૂરવા ભાડામાં તોતિંગ વધારો કર્યો છે. ત્યારે તંત્રની બેદરકારીનો ભોગ એસટી વિભાગ બનવા નથી માગતું. એસટી વિભાગ ખોટમાં જવા નથી માંગતું. તો જનતા ભોગ બને અને જનતા ખોટ સહન કરે તે કેવી રીતે ચાલે? અને એટલે ફરી એકવાર ભાજપના યુવા નેતા રાજેશ રાઠવાએ જનતાના હિતમાં તંત્ર સામે બાયો ચડાવતા એસટી ડેપો મેનેજરને ઉદ્દેશીને લખેલા પત્રમાં તેમણે લખ્યું છે કે છોટાઉદેપુરમાં વહીવટી તંત્રની ભારે બેદરકારીના કારણે છોટાઉદેપુરની તમામ બસનો રૂટ વાયા કવાંટ રંગલી ચોકડીથી બોડેલી કરવામાં આવ્યો છે, જે તેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ભાડાનો વધારો કરવામાં આવ્યો, જે તંત્રની બેદરકારીના લીધે સીધો પબ્લિકના ખિસ્સા પર અસર પડે, તેમજ તંત્રની બેદરકારીના પબ્લિકનો હાલાકીનો સામનો કરવો પડે છે. બસ નિગમ ખોટમાં જવા નહીં માગતું, પરંતુ પબ્લિક ખોટમાં જાય તો ચાલે. જો આવું ને આવું ભાડા રહેશે તો છોટાઉદેપુરથી જતી તમામ બસોને તારીખ 5/7/2025ના રોજ સવારમાં 7 કલાકે રોકવામાં આવશે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે જનતાના હિતમાં રાજેશ રાઠવાએ કરેલ માંગણીને લઈ વહીવટી તંત્ર અને એસટી વિભાગ શું નિર્ણય લે છે. બસના ભાડામાં કરાયેલ વધારો પાછો ખેંચવામાં આવે છે કે પછી 5મીએ રાજેશ રાઠવા દ્વારા એસટી બસ રોકો આંદોલન કરવામાં આવશે, એ તો આવનાર સમયમાં સામે આવી જશે. પરંતુ અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે હવે સ્થિતિ એ હદે વણસી રહી છે કે ખુદ ભાજપના નેતાઓ આંદોલન કરવા મજબૂર બન્યા છે. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે, અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયેંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.